ધ્યાનથી સાંભળજો, હું આપણા સમાજની તમને હકીકત કહું. આપણો સમાજ બેન્ડ અને નાચવાને એટલો બધો ઇમ્પોર્ટન્ટ આપે છે કે ઘરમાં ખાવાના ફાફા પડતા હોય એ એમને ના દેખાય. બેન્ડમાં નાચવા માટે ફાગવેલ જવાય, પણ ઘરમાં શું ખાવાનું ખૂટે છે એ ના દેખાય. આપણો સમાજ જે અત્યારે નાચવા માટે કોઈ પણ જગ્યાએ વગર ઇન્વિટેશને જતો રહે છે એ બહુ ખોટી વાત છે. આપણા સમાજના છોકરાઓને સમજવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છે. તમે કોઈ દિવસ જોયું છે કે કોઈ નેતા ચાલતા આ ધામે ગયા હોય, પેલા ધામે ગયા હોય? આ બધો ઠેકો આપણા નાના સમાજને જ આપી દીધો છે. તમે નહીં સમજો તો આ નેતા લોકો તમને લૂંટી ખાશે. અને તમે એ પણ જોયું નહીં હોય કોઈ દિવસ કે મોટો અમીર માણસ ચાલતો ગયો હોય. આ બધો ઠેકો આપણને સોંપી રાખ્યો છે. તમારા દિમાગમાં બેસાડી દીધું છે કે આ કરશો તો તમે આગળ આવશો, અને આનાથી ના આવાય મારા વાલા. આના માટે મહેનત કરવી પડે, જે મેં પણ કરી રહ્યો છે ને તમારે પણ કરવાની જરૂર છે. ભણવું પણ જરૂરી છે. તમે ભણવાનું છોડીને અત્યારે નાચવામાં પડ્યા છે. થોડું દિમાગ લગાવો ને આગળ વધો. જય જોહાર.